ચાલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને ઘણા દિવસે તહેવારના કારણે અમે વિડીયો બનાવતા નહોતા, લાંબા વિડીયો. અને આજે અમે આ ખેતરમાં તાવો કરી રહ્યા છીએ. હું તમને તાવાની પૂરી પ્રોસેસ બતાવીશ. હાલો, અમારા દીપકભાઈ આજે બાળ કરી રહ્યા છે. ગાંઠ બાળ થતું નથી, હાલે તોડી નાખી દે. લીલું પડી દો. તાવાની પૂરી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. શાકની પણ સામગ્રી થઈ ગઈ છે. અમારા મહેશભાઈ શાક સુધારી રહ્યા છે, બટેકા ને ડુંગળી. આ છે અમારા ખેતરના એરંડા. હમણાં 25 થી 30 દિવસ લઈ વરસાદ આવ્યો નથી, એટલે થોડાક નાના રહી ગયા છે ને કે બહુ મોટા થઈ ગયા હોત. અને કાલે થોડું વરસાદનું સાંટા આવ્યા હતા, એટલે થોડાક કિલોલમાં છે. અત્યારે અમારે પાણી પણ ચાલુ છે. અને આ છે અમારા પાઇપલાઇન નું કનેક્શન, નાનું એવડું. પાણી ચાલુ હોય એટલે આમાં પાણી આવે છે. આંબા 3 આંબા ફૂટી ગયા છે. 2 લીંબોડી પણ સરસ મજાની છે. અને અત્યારે વરસાદી માહોલ બહુ સરસ છે. હરુડવાનું પણ ચાલુ છે. અને થોડી વાર પહેલા છાંટા પણ આવતા હતા. અને આ છે અમારા દીપકભાઈ, અડધો કલાકથી બહાર જઈવે છે, પણ એમના કીધે થાતી નહીં. ચાલો, પૂરીઓનું કામ ચાલુ થઈ ગયું છે. દીપકભાઈ તરી રહ્યા છે અને સુરેશભાઈ પૂરીઓ દબાવી રહ્યા છે. કા સુરેશભાઈ? દીપા બાર બરોબર થઈ ગયો ને? ટપુ શાકનું કામ હજી ચાલુ જ છે, સુધારવાનું. શાક બનાવશે. આ એવું બનશે શાક. જો કટિંગ કેવું કર્યું. કટિંગનું કામ 1 નંબર છે. શાક ગમે એવું બને પછી કહીશું અમે. તમે વાતાવરણ જોવો ખાલી. અત્યારે અમે તાવો કરી રહ્યા છીએ આ વાતાવરણમાં. પાણીનું કનેક્શન કરેલ છે અમે અહીંયા. આમાં પાણી આવી રહ્યું છે. પૂરી ઉતરવાનું ચાલુ થઈ ગયું છે. હવે વાર નહીં લાગે. બહાર પણ સરસ થઈ ગયો છે. ચાલો, અડધી પૂરી ધરાઈ ગઈ છે, હજી અડધી બાકી છે. કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું, કેમ કે વરસાદ આવવાની પણ શક્યતા છે. પ્રવીણભાઈ પણ આવી ગયા છે. વેદમ થોડીક વારમાં આવશે. હજી અડધી કલાક થઈ છે પૂરી ધરાતા, પછી શાક બનાવવાનું છે. ચાલો, પ્રસાદી ઝારવાનું પણ ચાલુ થઈ ગયું છે. અને આ બની ગયું છે અમારું શાક, ગરમા ગરમ બટેકા ડુંગળીનું. મહેશભાઈ અમારા આજના કુક છે. સરસ મજાનું શાક બનાવ્યું છે. દેખાવમાં જ એવું લાગી રહ્યું છે. જમવામાં
છાશ, 3 છાશ, 3 દૂધ, પાપડ અને પૂરી. અને અમારા 3 મિત્રો અહીંયા બેસી રહ્યા છે સરસ મજાના. તહેવાર હોવાથી ઘણા ટાઈમથી આ લાંબો વિડીયો અમે આજ બનાવ્યો છે. હા, ફાઇનલી મિત્રો અમારો તાવો થઈ ગયો છે રેડી અને અમે બેસી ગયા છીએ જમવા. બરોબર છે. જમવામાં છે છાશ, બટેકાનું શાક, પાપડ, પૂરી અને મરચા અને ડુંગળી. ચલો મિત્રો, પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને બધા મિત્રો જઈ રહ્યા છે ઘરે. જો